હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઢોકળા બનાવીશું। તેના માટે અમે અહીંયા ઢોકળાનો લોટ લીધો છે। એમાં અમે 2 વાટકી ચણાની દાળ અને 4 વાટકી ચોખા લીધા છે અને આ રીતે અમે એનો લોટ ઘંટીમાં દળી દીધો છે અને મિક્સરમાં પણ દળી શકાય છે। હવે આ ઢોકળાનું અમે 4 વાટકી જેટલો ઢોકળાનો લોટ લીધો છે। હવે એમાં અમે ખાટી છાશ નાખીશું। એક મોટો બાઉલ જેટલી। પછી આ રીતે બરોબર હલાવીને ખીરું તૈયાર કરવાનું। થોડું અડધા ગ્લાસ જેટલું પાણી પણ નાખું જેથી ખીરું બરોબર રેડી થાય। આ ખીરું જો આ રીતે પલાળીને રેડી કરી દીધું છે, તેને ઢાંકણ ઢાંકીને 5 થી 6 કલાક સુધી રેસ્ટ આપવાનો છે। ફ્રેન્ડ્સ, અમારું ખીરું તૈયાર થઈ ગયું છે। સરસ મજાનો આથો આવી ગયો છે। હવે અમે આ ઢોકળામાં ખીરામાં સ્ટેપ બાય સ્ટેપ મસાલા કરીશું। એના માટે જોશે અહીંયા 10 ગ્રામ જેટલું લસણ, પછી 10 થી 12 નંગ લીલા મરચાં, કોથમીર અંદર થોડી, સાજીના ફૂલ જોશે, ખાંડ જોશે અને મીઠું જોશે અને રૂટીનના મસાલા જોશે। ફ્રેન્ડ્સ, અહીંયા અમે અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ભરીને લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું। 5 થી 6 ચમચી જેટલી ખાંડ નાખીશું। દોઢ ચમચી જેટલું અમે તેલ નાખીશું। પછી આ અમે લસણ લીધું હતું લીલું, એ નાખીશું। પછી લીલા મરચાં નાખીશું અને કોથમીર અંદર થોડી સમારી હતી અમે, 1 નાની વાટકી જેટલી, એ અમે અંદર નાખીશું। હવે આ બરોબર બધું ભેગું કરીને હલાવી લેવાનું છે। આ રીતે બરોબર ઢોકળાના ખીરાને જેટલું ફેટીએ એટલા ઢોકળા સોફ્ટ બને છે। બરોબર ફેટવાનું છે। પાંચ થી 10 મિનિટ સુધી બરાબર ફેટવું। તો ફ્રેન્ડ્સ, અહીંયા અમે ઢોકળા હવે બાફા મૂકીએ છીએ। એના માટે એક ટોકર લેવાનું, એના અંદર કાઠીલો મૂકવાનો અને કાઠીલો ડૂબે એટલું પાણી નાખવાનું અંદર। આ રીતે મૂકવાનું છે। હવે આપણે સૌપ્રથમ ગેસ ઓન કરીશું। પછી આજે આપણે ઢોકળા મૂકવાનું વાસણ છે એ મૂકી દઈશું। હવે આપણે ઢાંકણ ઢાંકીને પાણીને બરોબર ઉકળવા દેવાનું છે। પછી ગરમ થાય ઢોકળાનું ત્યાં સુધી આપણે આ 2 થાળીઓ તેલથી ગ્રીસ કરી લેવી। આ રીતે
ઢોકળાનું હવે આપણે જે પાણી ગરમ થવા મૂક્યું હતું તે ઉકળવા માંડ્યું છે. આ ખીરામાં આપણે એક નાની ચમચી જેટલા સાજીના ફૂલ નાખીશું. પછી બરોબર એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે. તો હવે આપણે તે થાળીમાં પાથરી દઈશું ઢોકળાનું ખીરું. તો ફ્રેન્ડ્સ, હવે અમે આ ઢોકળાને બાફા મૂક્યા છે. તો હવે આપણે ઢોકળાને ઢાંકણ ઢાંકીને 20 થી 25 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. આ રીતે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ઢોકળાને ચેક કરી લઈશું. તો આપણા ઢોકળા ચડીને મસ્ત થઈ ગયા છે. એકદમ સરસ બફાઈને રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, અમારા ઢોકળા જો મસ્ત બફાઈ ગયા છે. હવે આપણે આ ઠંડા પડે એટલે એને પીસ કરીશું અને પછી તેને વઘારીશું. તો ફ્રેન્ડ્સ, જો સરસ જાળી પડેલા ઢોકળા એકદમ સોફ્ટ થઈ ગયા છે, તૈયાર. હવે અમે આના પીસીસ કરીશું. હવે અમે ઢોકળાના પીસ પાડીશું. પીસ પડી ગયા છે. હવે અમે એનું વઘાર કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ગેસ ઓન કર્યો છે અને હવે આપણે ઢોકળાનો વઘાર કરીશું. તો અહીંયા અમે 4 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. અમે 5 થી 6 ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ તતરી જાય એટલે પિંચ ઓફ હિંગ નાખીશું. પછી લીલા મરચાં નાખીશું. આમાં લીલા મરચાં થોડા નાખીએ વઘારમાં, ટેસ્ટ સરસ આવે છે. મરચાં ચડી જાય એટલે એમાં 3 ચમચી જેટલા તલ નાખીશું. હવે આપણે ઢોકળા બનાવવા તે નાખી દઈશું. આ રીતે હલાવી દેવાના છે. આ રીતે બરાબર ઉછાળી લે જેથી બધી બાજુ વઘાર. તો અમારા આ ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, અમારા આ ઢોકળા રેડી થઈ ગયા છે. એને અમે સર્વ કર્યા છે. તમે આ ઢોકળાને ચા સાથે, લીલી ચટણી સાથે ખાઈ શકો છો. તો અમારી આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.